હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ જી મેથેમેટિક્સ ક્લાસીસ. અને આજે આપણે લેક્ચર 2 લઈને આવી ગયા છે. આ લેક્ચરમાં આપણે સંખ્યા પરિચય વિશે આગળ વાત કરીશું. તો તે દિવસે આપણે જોયું હતું પ્રાકૃતિક સંખ્યાઓ અને પ્રાકૃતિક સંખ્યાઓમાંથી બહાર નીકળેલી અવિભાજ્ય સંખ્યાઓ અને અવિભાજ્ય સંખ્યાઓની સારી એવી માહિતી આપણે મેળવી હતી. હવે આજે આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ વિભાજ્ય સંખ્યાઓ. કેવી? વિભાજ્ય સંખ્યાઓ. તો સ્ટુડન્ટ્સ, વિભાજ્ય સંખ્યાઓ કોને કહેવાય? તો તમે અગાઉ ધોરણમાં ભણી ચૂક્યા છો, છતાં પણ એકવાર રિકોલ કરી લઈએ કે એક અને અવિભાજ્ય સંખ્યાઓ સિવાયની બધી સંખ્યાઓને વિભાજ્ય સંખ્યાઓ કહે છે. વિભાજ્ય સંખ્યાઓ કહે છે. જો આ જ વ્યાખ્યાને આપણે બીજી રીતે જોઈએ તો આ વ્યાખ્યા એવું કહેવા માંગે છે કે જે સંખ્યાના 3 કે તેથી વધુ અવયવો હોય તેવી સંખ્યાને વિભાજ્ય સંખ્યાઓ કહે છે. બરાબર? એકનો એક જ અવયવ છે. અવિભાજ્ય સંખ્યાઓના માત્ર ને માત્ર 2 જ અવયવ છે. અને જેના અવયવ 3 કે તેથી વધુ હોય છે સંખ્યાઓના અવયવ, તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યાઓ કહે છે. તો બીજી રીતે જે સંખ્યાઓના 3 કે તેથી વધુ અવયવ હોય તેવી સંખ્યાઓને વિભાજ્ય સંખ્યાઓ કહે છે. લાસ્ટ લેક્ચરમાં થોડી કમ્પ્લેન હતી કે અક્ષર થોડા મોટા કરું, તો એના કારણે આ લેક્ચરમાં આપણે બોર્ડ ઉપર ભલે થોડું ઓછું માહિતી પણ અક્ષર આપણે સારી રીતે મોટા એવા કાઢીશું કે જેથી તમારાથી વંચાય. બરાબર? એક્ઝામ્પલ કઈ કઈ વિભાજ્ય સંખ્યાઓ છે તો આપણને ખબર હોવી જ જોઈએ. તો એક તો વિભાજ્ય પણ નથી, અવિભાજ્ય પણ નથી, 2 અવિભાજ્ય છે, 3 પણ અવિભાજ્ય છે. તો 4 થી ચાલુ થાય છે. 4 પછી 6 પછી 8 પછી 9 પછી 10 પછી 12 પછી 14 15 16 18 19 18 પછી 20, ટાઈપિંગ મિસ્ટેક, 21 22 24 25 26 27 28 અને 30 સુધી મેં લખી. બરાબર? આગળ એમને એમ ચાલ્યા જ કરશું. ઓકે, હવે વિભાજ્ય સંખ્યાઓને લગતી 2-3 નોંધ છે. નોંધ નંબર 1 શું કહે છે? નોંધ નંબર 1 કહે છે કે સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ છે? અહીંયા દેખાય જ છે, 4 છે. કઈ છે? 4 છે. નંબર 2, હું બોર્ડ ઉપર લખું છું એનો મતલબ એ કે તમે સારી નોટ્સ બનાવી રાખો એટલે લખું છું. બરાબર? બાકી તો હું ના લખું તો પણ ચાલે. હું તમને જસ્ટ સમજાવી દઉં ને તો પણ મારું કામ 2 મિનિટમાં પતી જાય. આટલું બધું લખવાનું પણ મને પણ આટલું બધું લખવાનું ના થાય. પણ તમે તમારી નોટ્સ સારી એવી બની જાય. તમે કાલ ઉઠીને રિવિઝનમાં વાંચો. અત્યારે તો નવું છે, પણ 2 4 5 મહિના પછી, 1 વર્ષ પછી તમે જ્યારે આને જોશો તો તમને ડાયરેક્ટ ખ્યાલ ન આવે. જો તમે લખેલું ના હોય તો સારી રીતે લખો તો જલ્દી ખ્યાલ આવે. એટલા માટે હું અહીંયા બધું જ લખું છું. તમારે પણ બધી જ નોટ્સ બનાવવાની છે. ઓકે? તો બીજી વસ્તુ કે સૌથી નાની અયુગ્મ વિભાજ્ય સંખ્યા. તો આ પણ યુગ્મ છે, આ પણ યુગ્મ છે, આ પણ યુગ્મ છે. તો કઈ છે? 9. સૌથી નાની અયુગ્મ વિભાજ્ય સંખ્યા 9 છે. સૌથી નાની અયુગ્મ વિભાજ્ય સંખ્યા 9 છે. ઓકે, તો આ થોડી ઘણી માહિતી હતી વિભાજ્ય સંખ્યાઓ વિશે. હવે નેક્સ્ટ આપણે જઈ રહ્યા છે, હેશટેગ પાડીને લખો, અંકગણિતનું મૂળભૂત પ્રમેય. અંકગણિતનું
નોર્મલ વસ્તુ છે, આ તમે ભણીને જાય છો, ખાલી તમને એનું નામ નહોતું ખબર. મૂળભૂત પ્રમેય. હવે અંકગણિતનું મૂળભૂત પ્રમેય શું છે? તો અંકગણિતનું મૂળભૂત પ્રમેય એવું કહે છે વિદ્યાર્થીઓ કે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા તમારી પાસે હોય એક સિવાયની, કયા સિવાયની? એક સિવાયની કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા તમારી પાસે હોય તો તમે તેને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે લખી શકો છો. જો કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા ચાહે વિભાજ્ય હોય કે ચાહે અવિભાજ્ય હોય, ખાલી આપણે એકને સાઈડ ઉપર કરી દઈશું તો એને આપણે કઈ રીતે લખી શકીએ છીએ? તેને આપણે અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકારમાં લખી શકીએ છીએ. તો કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે લખી શકીએ છીએ. ઓકે, તેને આપણે અવિભાજ્ય અવયવ કહીશું. અવિભાજ્ય અવયવ કહીશું. એક્ઝામ્પલ છે કે 100. ચલો 100 ને કઈ રીતે લખાય? તો તમે ચેક કરી લેજો. 100 ને લખાય છે 2 નો વર્ગ ગુણાકાર 5 નો વર્ગ. આ 4 અને આ 25, 25 ચોક 100. પછી ખ્યાલ આવે કે 29 ને કઈ રીતે લખાય? તો 29 ને ખાલી 29 અવિભાજ્ય સંખ્યા નો ગુણાકાર, બરાબર? 29 ખાલી માત્ર અવિભાજ્ય સંખ્યા પણ આવી શકે છે, બરાબર? નેક્સ્ટ તમે વિચારો કે તમે લોકો 18 ને કઈ રીતે લખી શકો? તો 2 ગુણાકાર 3 નો વર્ગ. કઈ રીતે લખી શકો? 2 ગુણાકાર 3 નો વર્ગ. તો જો અવિભાજ્ય સંખ્યા છે તો અહીંયા સામે તે જ સંખ્યા આવી જશે, બરાબર? ચલો થોડા એક્ઝામ્પલ જોઈ લઈએ. નીચેની સંખ્યાઓનો ક્વેશ્ચન કરીને લખો. હવે શોધવાનું કઈ રીતે? આ કામ તમે કરી જ ચૂક્યા છો, ખાલી રિકોલ કરવાનું છે. નીચેની સંખ્યાઓના અવિભાજ્ય અવયવ શોધો. અવિભાજ્ય અવયવ શોધો. તો નંબર 1 532. તો જો 532 ના અવિભાજ્ય અવયવ શોધવા હોય તો સૌથી પહેલા 532 ને અહીંયા લખવાનું. આ વસ્તુ તમે 10મા કરતા જ હતા. અહીંયા આવી કેટલા વડે ભાગ ચાલશે? તો 2 વડે ભાગ ચાલશે. તો અહીંયા 2 લખી દેવાનો, બરાબર? અહીંયા અવિભાજ્ય સંખ્યા જ લખાવી જોઈએ તો આપણે 2 થી ચાલુ કરીશું. જો 2 વડે ભાગ ચાલતો હોય તો 2 લખવાના, 2 વડે ભાગ ના ચાલતો હોય તો 3 લખવાના, 3 વડે ના ચાલતો હોય તો 5. એ રીતે અવિભાજ્ય સંખ્યા લખીશું અહીંયા. તો 2 દુની 4, 5 છે અહીંયા, તો 2 દુની 4, 1 વધ્યો, 13 થઈ ગયા. 13 થયા તો 2 છંગ 12, 12 પાછો 1 વધ્યો, પાછા 2 છંગ 12. અગેન અહીંયા પાછળ બેકી સંખ્યા છે અને જ્યારે પણ બેકી સંખ્યા હોય ત્યારે 2 વડે ભાગ ચાલે. તો અહીંયા 2, 2 એકા 2, 2 તરી 6 અને અગેન 2 તરી 6. ચાલો 133. હવે 133 એક એવો નંબર છે કે આપણે જોવું પડશે કે વિભાજ્ય છે કે અવિભાજ્ય. તો પહેલા તો 2 વડે તો નહીં જ ચાલે, 3 વડે પણ નહીં ચાલે, 5 વડે પણ નહીં ચાલે. તો આપણી ટેકનિક યુઝ કરો. આપણે આપણી ટેકનિક યુઝ કરીશું. તો 133 ના નજીક જે વર્ગમૂળ આવતો હોય એ લઈશું. તો 133 ના નજીક આવે છે 144. 144 નું વર્ગમૂળ થશે 12. તો 2 થી 12 વચ્ચે જો કોઈ સંખ્યા વડે ભાગી શકાતું હોય તો બેકી સંખ્યાઓ વડે પણ નથી ભાગી શકાતું, 5 સુધી પણ નથી ભાગી શકાતું. તો હવે આપણે ચેક કરવાનું રહ્યું માત્ર 7, પછી 9 વડે પણ નહીં ભાગી શકાય. તો 7 અને 11 ચેક કરી લઈએ. તો 133 ભાગાકાર 7 જોઈએ થાય છે કે નહીં થતા. તો 7 એકા 7, કેટલા વધ્યા? 6 વધી ગયા. તો 7 9 63 તો થઈ જાય છે. ઓકે મિત્રો, 133 ને 7 વડે ભાગ્યા છે તો 19 જવાબ આવી જાય છે. એનો મતલબ કે ભાગ ચાલી ગયો. કોના વડે ચાલ્યો? તો એ 7 વડે ચાલ્યો અને અહીંયા જવાબમાં આવી ગયો 19. ઓકે, અને 19 એ અવિભાજ્ય સંખ્યા છે જાતે, તો 19 એકા 19. તો આમ આપણે 532 ને આ રીતે લખી શકીએ કે 2 નો વર્ગ, અહીંયા 2 વાર છે ગુણાકારમાં, 2 નો વર્ગ ગુણાકાર 7 ગુણાકાર 19. તો આ થઈ ગયું કોઈ પણ સંખ્યાને અવિભાજ્ય અવયવમાં લખવી. એક્ઝામ્પલ નંબર 2.
એક્ઝામ્પલ નંબર 2 જોઈ લઈએ આપણે. તો એક્ઝામ્પલ નંબર 2 માં હું લખીશ 32 ચલો 32 ના ભાગ પાડી લઈએ. તો 32 પાછો 2 વડે ભાગ ચાલશે. તો 2 એકા 2 1 વધ્યો 2 છંગ 12 ફરી 2 એકા 2 1 વધ્યો 2 છંગ 12. ઓકે, ખબર પડે છે ને વસ્તુમાં? ખબર ના પડે તો તમે કોમેન્ટ સેક્શનમાં પણ જણાવી શકો છો, તથા મેં તમને આનાથી પહેલા પણ વોટ્સઅપ નંબર આપ્યો છે, વોટ્સઅપ ઉપર પણ મેસેજ કરી શકો છો. નેક્સ્ટ, તો અહીંયા થઈ જશે 1 વડે ભાગ ડાયરેક્ટ ના ચાલે, તો 2 0 0 અને આગળ 0 આવશે એટલે આપણે લખીએ નહીં, ડાયરેક્ટ 16 ને ભેગા કરી દઈશું. તો 2 8 16. જો યાદ રાખો, પહેલા આપણે એક જ સંખ્યા ઉઠાવવાની છે, અને જ્યારે એક સંખ્યા ઉઠાવીએ છીએ મતલબ માત્ર એક, તો 2 વડે ભાગ ના ચાલે એવું ના કહેવાય. આપણે એવું કહી શકીએ 2 0 0 અને જવાબ 1 આવે. પછી ઉપરથી આપણે અહીંયા શું કહેવાય 16 16 છે, તો ઉપરથી છગડો પછી બાદમાં ઉતારીશું ત્યારે એ 16 થશે, તો આપણે લખીશું 2 8 16. અને આ તમને ખાલી તમારી સમજણ ખાतिर કહું છું. પછી અહીંયા 0 0 આવી ગયું. હવે અહીંયાથી માત્ર 1 ઉતરશે નીચે. કોણ ઉતરશે? માત્ર 1. તો ફરી એકવાર 2 0 0 લખાશે. 2 0. હવે અહીંયા જ્યારે 1 આવ્યો ત્યારે આ છગડો અહીંયા ઉતરશે. જ્યારે 1 શેષ બની જશે ને ત્યારે આપણે ઉપરથી બીજી સંખ્યા ઉતારીશું. જ્યાં સુધી એ ભાજકના રૂપમાં છે ત્યાં સુધી આપણે એ સંખ્યા ભાજ્યના રૂપમાં છે ત્યાં સુધી આપણે ઉપરવાળી સંખ્યા ઉતારીએ નહીં. હવે અહીંયા 6 ઉતરશે ને અહીંયા ફરી 2 8 16 થઈ જશે અને હવે શેષ 0 0 વધી. તો નોર્મલી હું એવું કહેવા માંગુ છું કે અહીંયા પહેલા 0 આવશે આ 2 0 0 ના કારણે, અને પછી આવશે 2 8 16. ઓકે, હોપ તમે સમજી ગયા છો. ચલો અગેન 2. તો સેમ વસ્તુ 2 ચોક 8, પાછા 2 0 0 અને પાછું 2 ચોક 8. અને તમે આમ પણ વિચારી શકો છો 1616 ના અડધા 808 થાય, 88 ના થાય, બરાબર? 808 ના અડધા 404 થાય. અગેન 2 વાર, તો સીધી વાત છે 202. અગેન 2 વાર, સીધી વાત છે 101. હવે 101 જાતે એક અવિભાજ્ય સંખ્યા છે, બરાબર? યાદ હોવું જોઈએ, અમુક અવિભાજ્ય સંખ્યાઓ મોટી હોય યાદ રાખવાની કે આ અવિભાજ્ય સંખ્યા છે. તો આજે આ પણ નોટ કરી લો, 101 કેવી સંખ્યા છે? અવિભાજ્ય. તો અહીંયા સીધો આન્સર આવી જશે. ઓકે, તો હું આ ભૂસી કાઢું છું, જોઈ લો એકવાર, હજુ જોવું હોય તો. હા, તો ઇન શોર્ટ આપણે જે 32 છે, 32 એને લખી શકીએ છીએ 2 ની 1 2 3 4 અને 5 ઘાત, 2 ની 5 ઘાત ગુણાકાર 101. તો આ આપણે અવિભાજ્ય અવયવ મેળવવાની રીત છે. અમુક એક્ઝામ્પલ તમારા હોમવર્ક માટે હું આપું છું, અહીં અત્યારે નોટ કરી લો, બાદમાં રફમાં સોલ્વ કરવાની ટ્રાય કરજો. નંબર 3 588, ચાલો ને મેં 532 કરાયો તો. નંબર 4 1024. નંબર 5 તમને એક હજુ આપી દઉં થોડો લાંબો, 32 32 32. નંબર 6 963. નંબર 7 855. નંબર 8 2096. નંબર 9 4096. નંબર 10 81. તો આ તમારા માટે થોડા પ્રેક્ટિસ માટે રહેશે, કારણ કે આગળ જતા આપણે અવિભાજ્ય અવયવની ખાસ એવી જરૂર પડવાની છે. ઓકે, તો સ્ટુડન્ટ્સ આ ના લખ્યું હોય તો થોડી વાર વિડીયોને પોઝ કરી, હું સાઈડ ઉપર થઈ જાઉં છું, આખું બોર્ડ તમને દેખાતું હશે તો થોડી વાર પોઝ કરીને લખી લો. હવે પછી હું બોર્ડ સાફ કરી અને આપણે આગળ વધીએ. ઓકે ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આપણે આગળ વધીએ. પ્રાકૃતિક સંખ્યાઓના જે ભાગરૂપે એમાં આપણે અવિભાજ્ય સંખ્યા જોઈ, બી માં વિભાજ્ય સંખ્યા જોઈ, સી હવે આપણે આગળ વધીએ અને એનું નામ આપીએ પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ. થોડા મોટા રાઇટિંગ કરું છું. પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ, અવિભાજ્ય સંખ્યાઓ. ઓકે, આને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે કો-પ્રાઇમ નંબર્સ. શું કહેવામાં આવે છે? અને હા, વિભાજ્ય સંખ્યાઓની અંગ્રેજી હું તમને કહેવાનું ભૂલી ગયો હતો. વિભાજ્ય સંખ્યાઓને કહેવામાં આવે છે કોમ્પોઝિટ નંબર. શું કહેવામાં આવે છે? કોમ્પોઝિટ નંબર. આ વિભાજ્ય સંખ્યાઓનું અંગ્રેજી છે કોમ્પોઝિટ નંબર. ઓકે, હવે આપણે ફરી અહીંયા આવી જઈએ.
પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ જેને કહે છે કો પ્રાઇમ નંબર. કો પ્રાઇમ નંબર. તો પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ કોને કહેવાય? તો બે પ્રાકૃતિક સંખ્યાઓ. બે કેવી સંખ્યાઓ? બે પ્રાકૃતિક સંખ્યાઓ કે જેમનો ગુસા એક થતો હોય તો તેવી બે સંખ્યાઓને શું કહેવાય છે? પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ. તો બે પ્રાકૃતિક સંખ્યાઓ કે જેમનો ગુસા એક થતો હોય, કે જેમનો ગુસા એક થાય તેવી બે પ્રાકૃતિક સંખ્યાઓને પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ કહે છે. અવિભાજ્ય બે એવી પ્રાકૃતિક સંખ્યા કે જેનો ગુસા એક થતો. એક્ઝામ્પલ, કોઈ પણ બે પ્રાકૃતિક સંખ્યા બોલો જેમનો ગુસા એક થાય છે, જે રીતે 2 અને 3. 2 અને 3. પછી બીજું એક્ઝામ્પલ તરીકે આપણે કહી શકીએ 7 અને 8. ત્રીજા એક્ઝામ્પલ તરીકે આપણે કહી શકીએ 8 અને 15. જો આ બંને વિભાજ્ય સંખ્યાઓ છે. 8 અને 15 બંને કેવી સંખ્યાઓ છે? વિભાજ્ય સંખ્યાઓ. છતાં તેમનો ગુસાઅ એક થવાથી, તેમનું શું ગુસા એક થવાથી તે બે સંખ્યાઓને આપણે શું કહી રહ્યા છે? પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ. તો પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓને અવિભાજ્ય સંખ્યાઓ સાથે, માત્ર અવિભાજ્ય સંખ્યાઓ સાથે કોઈ લેવા દેવા નથી. એ પ્રાકૃતિક સંખ્યાઓ વિશેની માહિતી છે. કોના વિશેની માહિતી છે? પ્રાકૃતિક સંખ્યાઓ વિશેની. તો આમાં પણ અમુક નોંધ છે. નંબર 1. હવે જુઓ બીજી વાત, દરેક અવિભાજ્ય સંખ્યા હોય ને, કોઈ પણ બે અવિભાજ્ય સંખ્યાઓ, તેમનો ગુસા હંમેશા એક થતો હોય. કેટલો થાય? 1. તો પહેલો મુદ્દો એ છે કે નોંધમાં બે અવિભાજ્ય સંખ્યાઓ હંમેશા પરસ્પર અવિભાજ્ય હોય છે. પરસ્પર અવિભાજ્ય હોય છે. પહેલી વાત થઈ આ. પણ તેનું વિપરીત વિધાન સાચું નથી. એનો મતલબ એ કે બે પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ હંમેશા અવિભાજ્ય હોતી નથી. બરાબર? અમુક વાર વિભાજ્ય પણ હોય છે, જેનું એક્ઝામ્પલ આ જ છે આપણી પાસે, કે આ છે પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ, પણ આ બંનેમાંથી કોઈ પણ સંખ્યા અવિભાજ્ય નથી. ધેટ્સ ધ બેસ્ટ એક્ઝામ્પલ. આટલું ખબર પડી? ઓકે, તો લખી દેજો આનું વિપરીત વિધાન સાચું નથી. વિપરીત વિધાન સાચું નથી. કાઉન્ટર એક્ઝામ્પલ. જ્યારે વિપરીત વિધાન સાચું ના હોય ત્યારે આપણે શું આપવું પડે? સીઈ, કાઉન્ટર એક્ઝામ્પલ. તો કાઉન્ટર એક્ઝામ્પલમાં શું લખી દઈશું? EG3. ઓકે, તો થોડું શીખો. 11th માં આવ્યા તો. બીજી નોંધ સ્ટુડન્ટ, બીજી વસ્તુ તમે જુઓ, જ્યારે પણ બે ક્રમિક સંખ્યાઓની વાત કરીએ ત્યારે તેમનો ગુસા હંમેશા એક હોય છે. કોનો? બે ક્રમિક સંખ્યાઓનો. જે રીતે 2 અને 3, 3 અને 4 નો ગુસા 1, 4 અને 5 નો પણ ગુસા 1. તો બે ક્રમિક સંખ્યાઓનો ગુસા હંમેશા એક હોવાથી બે ક્રમિક સંખ્યાઓ હંમેશા કેવી હોય છે? પરસ્પર અવિભાજ્ય. તો બે ક્રમિક સંખ્યાઓ હંમેશા પરસ્પર અવિભાજ્ય હોય છે. હંમેશા પરસ્પર અવિભાજ્ય હોય છે. આનું પણ વિપરીત સાચું નથી કે બે પરસ્પર અવિભાજ્ય સંખ્યા હંમેશા ક્રમિક હોય તેવું સાચું નથી. હવે આ તો બહુ નાની બાબત થઈ ગઈ એટલે હું લખતો નથી. ઓકે, તમને જ ખ્યાલ આવી જાય આ વસ્તુમાં. ઠીક છે, તો સી માં આપણે ભણ્યા પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ. હવે ડી માં આપણે ભણીશું જોડીય અવિભાજ્ય સંખ્યાઓ. જોડીય અવિભાજ્ય.
આપણે જુડવા નહીં કહેતા એ રીતે આમ નામ આપ્યું છે સંખ્યાઓ. એનું અંગ્રેજી નામ પણ એ પ્રમાણે જ છે કે ટ્વિન પ્રાઇમ નંબર. શું છે? ટ્વિન પ્રાઇમ નંબર. હવે જોડીએ અવિભાજ્ય સંખ્યાઓ અને આમાં ફરક આવે. પહેલા સ્ટેટમેન્ટમાં જ ફરક છે કે જે બે અવિભાજ્ય સંખ્યાઓ, અહીંયા કેવી હતી? બે પ્રાકૃતિક સંખ્યાઓ. અહીંયા શું છે? જે બે અવિભાજ્ય સંખ્યાઓ વચ્ચેનો તફાવત 2 હોય. કેટલો હોય? 2. એ બે વચ્ચે કેટલો તફાવત હોય? 2. તો તેવી બે અવિભાજ્ય સંખ્યાઓને, અહીંયા પ્રાકૃતિક સંખ્યાઓને હતું, અહીંયા તેવી તે બે અવિભાજ્ય સંખ્યાઓને જોડીય અવિભાજ્ય સંખ્યાઓ કહે છે. તો જે બે અવિભાજ્ય સંખ્યાઓનો તફાવત, અવિભાજ્ય સંખ્યાઓ વચ્ચેનો તફાવત 2 હોય તેવી અવિભાજ્ય સંખ્યાઓને જોડીય અવિભાજ્ય સંખ્યાઓ કહે છે. ઠીક છે, આશા છે કે ખબર પડી ગઈ હશે. બહુ ઈઝી વસ્તુ છે. અહીંયા પ્રાકૃતિક હતું, અહીંયા હું અવિભાજ્ય સંખ્યાઓને હાઇલાઇટ કરીશ. અહીંયા ગુસા વિશે વાત હતી, અહીંયા તફાવત વિશે વાત છે. અહીંયા ગુસા 1 હોવો જોઈએ, અહીંયા તફાવત 2 હોવો જોઈએ. એક્ઝામ્પલ 3 અને 5 એ બંને કેવી છે? અવિભાજ્ય સંખ્યાઓ છે અને તેમનો તફાવત કેટલો છે? 2. આગળ આપણે જોઈએ તો 5 અને 7, 5 અને 7, પછી 11 અને 13 તમે કેટલી બનાવી શકો છો? 17 અને 19. ઓકે, તો આ રીતે આ વસ્તુ ચાલતી રહેશે. તો આશા છે કે તમને જોડીય અવિભાજ્ય સંખ્યાઓમાં પણ ખબર પડી ગઈ હશે. હવે આપણે ચાલુ કર્યું હતું પ્રાકૃતિક સંખ્યાઓથી, અને પ્રાકૃતિક સંખ્યાઓના ભાગરૂપે આપણે આટલું બધું જોઈ લીધું. હવે નેક્સ્ટ આપણે નંબર 2 વાત કરીએ. ઓરિજિનલ નંબર 2 એમાં આવી ગયા આપણે ક્યાં? પૂર્ણ સંખ્યાઓ પર. ક્યાં? પૂર્ણ સંખ્યાઓ. તો પૂર્ણ સંખ્યાઓ કોને કહેવાય? તો જ્યારે પૂર્ણ સંખ્યાઓને પહેલા તો ઇંગ્લિશમાં હોલ નંબર કહેવાય છે. હોલ નંબર. અને આગળ કહીએ તો જ્યારે પ્રાકૃતિક સંખ્યાઓમાં શૂન્યને ઉમેરી દેવામાં આવે છે ત્યારે તે સંખ્યાઓને પૂર્ણ સંખ્યાઓ કહે છે. તો પ્રાકૃતિક સંખ્યાઓમાં શૂન્ય ઉમેરવામાં આવે, શૂન્ય 0 ઉમેરતા જે સંખ્યાઓ મળે તેને શું કહેવાય? પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓને W વડે દર્શાવવામાં આવે છે. એવી નાની નાની બાબતો હું લખતો નથી, હું ડાયરેક્ટ લખી દઉં છું. પૂર્ણ સંખ્યાઓને W વડે દર્શાવવામાં આવે છે અને W ઇઝ ઇક્વલ ટુ છગડીયા કૌંસમાં 0 1 2 3. તો આ છગડીયા કૌંસ વાળા W ને આ રીતે છગડીયા કૌંસમાં લખીએ તો તેને કહેવાય છે પૂર્ણ સંખ્યાઓનો ગણ. શું કહેવાય છે? પૂર્ણ સંખ્યાઓનો ગણ. તો આ બોર હું ભૂસવા જઈ રહ્યો છું. એના પહેલા જો તમે ના લખ્યું હોય તો હું ખસી ગયો છું સાઈડ ઉપર, પોઝ કરી અને લખી લો. ઠીક છે? અથવા જે પણ કઈ વચ્ચેથી સાથે લખતા હોય તો લખવાનું બાકી હોય તો પોઝ કરીને લખી લો. હવે આપણે આગળ વાત કરીએ બોર ભૂસી. ઓકે, તો પૂર્ણ સંખ્યાઓ પછી હવે આપણે આગળ વાત કરીશું નંબર 3. સંખ્યાઓ નંબર 3 અને એનું નામ છે પૂર્ણાંક સંખ્યાઓ. કેવી સંખ્યાઓ? પૂર્ણાંક. તમને આના વિશે પણ ખ્યાલ જ હશે. આ તો આપણે જસ્ટ રિવાઇઝ કરીએ છીએ અને એમાં પણ એ રિવાઇઝ પણ એટલે કરાવવામાં આવે છે કારણ કે એમાં પણ અમુક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. જે રીતે પહેલા લેક્ચરમાં તમે જોયું કે 6k ±1 વાળો પોઈન્ટ જે હતો ઇમ્પોર્ટન્ટ હતો કે કોઈ પણ નંબરને અવિભાજ્ય છે કે નહીં કઈ રીતે ચેક કરવાનો. બરાબર. આ લેક્ચરમાં આપણે અવિભાજ્ય અવયવ જોયા, એ પણ થોડા ઘણા ઇમ્પોર્ટન્ટ હતા. પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ અને જોડીય અવિભાજ્ય સંખ્યાઓ, આ કન્સેપ્ટ તો તમારા માટે બિલકુલ નવો જ હતો. હવે આમાં પણ આપણે થોડું ઘણું આગળ જોઈશું. પૂર્ણાંક સંખ્યાઓને ઇંગ્લિશમાં કહેવાય છે ઇન્ટીજર્સ. ઓકે, તો કઈ સંખ્યાઓને પૂર્ણાંક કહેવાય? તો પ્રાકૃતિક સંખ્યાઓ પ્લસ 0 પ્લસ
પ્રાકૃતિક સંખ્યાઓના આગળ આપણે શું લગાડી દઈએ? માઇનસ લગાડી દઈએ તો એ કયો થઈ જાય? પૂર્ણાંક સંખ્યાઓ. તો સંખ્યાઓ 0 અથવા તો હું આ રીતે લખું, સંખ્યાઓ ડોટ 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 -3 -2 -1 0 1 2 3 ડોટ 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 એ પૂર્ણાંક સંખ્યાઓ તરીકે ઓળખાય છે. પૂર્ણાંક સંખ્યાઓ તરીકે ઓળખાય છે. અને બીજી વસ્તુ, પૂર્ણાંક સંખ્યાઓને કેપિટલ Z વડે દર્શાવવામાં આવે છે. બરાબર, લખવું હોય તો લખી દેજો. અને Z બરાબર, હું ડાયરેક્ટ લખું છું, Z બરાબર કઈ રીતે લખાય? તો 0, +, ±1, +, ±2, +, ±3, +, ±4 ડોટ ડોટ ડોટ. તો આપણી થઈ ગઈ પૂર્ણાંક સંખ્યાઓ. આને શું કહેવાય? પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય સ્ટુડન્ટ્સ. હવે પૂર્ણાંક સંખ્યાઓમાં પણ અમુક ભાગ છે. નંબર 1 ઇઝી જ છે બધા, અને આરામથી આપણે જોઈશું. ધન પૂર્ણાંક સંખ્યાઓ. ધન પૂર્ણાંક સંખ્યાઓ. ઓકે, તો ધન પૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવાય? તો ધન પૂર્ણાંક સંખ્યાઓને તો સૌથી પહેલા Z પ્લસ વડે દર્શાવાય, અને Z પ્લસ એ કઈ નહીં પણ 1 2 3 ડોટ ડોટ ડોટ. આ છે આપણી ધન પૂર્ણાંક સંખ્યાઓ. બી માં આપણે જોઈશું ઋણ પૂર્ણાંક સંખ્યાઓ. કેવી? ઋણ પૂર્ણાંક સંખ્યાઓ. ઋણ પૂર્ણાંક સંખ્યાઓ. તો ઋણ પૂર્ણાંક સંખ્યાઓને આપણે આ ડાયરેક્ટ છે એટલે ફાસ્ટ ખાલી તમને ઇન્ફોર્મેશન આપવા લખી દઉં છું. Z માઇનસ વડે દર્શાવીશું અને લખીશું -1 -2 -3 ડોટ ડોટ ડોટ. સી માં આવે અનઋણ પૂર્ણાંક સંખ્યાઓ. અનઋણ એટલે જે ઋણ ના હોય તેવી. શું? અનઋણ પૂર્ણાંક સંખ્યાઓ. તો સેમ વસ્તુ, અનઋણ પૂર્ણાંક સંખ્યાઓ જે છે એ આપણો કઈ નહીં, 0 1 2 3 4 એ W જ છે આપણો, મતલબ પૂર્ણ સંખ્યાઓ વાળો. તો એને આપણે ફરી લખીશું 0 1 2 3 ડોટ ડોટ ડોટ. અનઋણ એટલે જે ઋણ ના હોય તેવી. તો આ ઋણ નથી, આમાં 0 પણ આવી ગયું અંદર. પછી ડી લખીશું શૂન્યેતર પૂર્ણાંક સંખ્યાઓ. શૂન્યેતર પૂર્ણાંક સંખ્યાઓ. ઓકે, શૂન્યેતર પૂર્ણાંક સંખ્યાઓને આપણે Z સ્ટાર વડે દર્શાવીશું. અને શૂન્યેતર એટલે શૂન્ય સિવાયની બીજી બધી પૂર્ણાંક સંખ્યાઓ. તો શૂન્ય સિવાય છે +or-1, નેક્સ્ટ +or-2, +or-3 એન્ડ સો ઓન. તો આ બિલકુલ બેઝિક ઇન્ફોર્મેશન હતી, એટલે આપણે ફાસ્ટ નીકળી ગયા આનાથી આગળ. નેક્સ્ટ હવે આપણે વાત કરીએ આમાં જ ઈ માં આપણે જોઈએ કે આવશે અયુગ્મ પૂર્ણાંક સંખ્યાઓ. કેવી? અયુગ્મ, જેને આપણે એકી સંખ્યા તરીકે પણ ઓળખીએ છીએ. પૂર્ણાંક સંખ્યાઓ, અયુગ્મ પૂર્ણાંક સંખ્યાઓ, જેને ઇંગ્લિશમાં કહે છે ઓડ ઇન્ટીજર્સ. શું કહે છે? ઓડ ઇન્ટીજર્સ. તો ઓડ ઇન્ટીજર્સ ના ઓ ના કારણે આપણે એને ઓ વડે દર્શાવીશું. અને બીજું કે કોને કહેવાય? તો જે સંખ્યાઓને 2 વડે ભાગી ન શકાય, જે પૂર્ણાંક સંખ્યાઓને, અહીંયા આપણે થોડું ચેન્જ કરી નાખીએ અને લખીએ જે પૂર્ણાંક સંખ્યાઓને 2 વડે ભાગી ના શકાય. આપણને ખબર જ છે 2 વડે ભાગી ના શકાય તેને અયુગ્મ કહેવાય. 2 વડે ભાગી ન શકાય તેને અયુગ્મ પૂર્ણાંક. અને અયુગ્મ પૂર્ણાંક સંખ્યાઓને ઓ વડે દર્શાવાય, ને ઓ બરાબર +or-1, +or-3, +or-5, +or-7 એન્ડ સો ઓન. ઓકે, આમાં એક નવી વાત જે છે ઉમેરવા જેવી એ છે કે તમે એકને જુઓ, એકને તમે લખવા માંગશો તો એ લખાશે 2 × 0 + 1, અથવા બીજી રીતે લખાશે 2 × 1 - 1. 2 × 0 + 1 પણ 1 થાય, 2 × 1 - 1 પણ 1 થાય. એ જ રીતે અગર તમને -1 ને લખવો હશે તો -1 તમે લખી શકશો 2 × -1 + 1, 2 × -1 + 1, અથવા તમે એને બીજી રીતે લખી શકશો 2 × 0 - 1. ઓકે, એ જ રીતે તમે 3 ને લખી શકશો 2 × 1 + 1
ઇઝ ઇક્વલ ટુ અહીંયા બીજી રીતે તમે લખી શકશો 2 × 2 - 1. એ જ રીતે -3 ને તમે લખી શકશો 2 × -2 + 1 અને એ જ રીતે એને તમે અહીંયા લખી શકશો 2 × -1 ઓકે. તો આ રીતે આપણે અયુગ્મ સંખ્યાઓને લખી શકીએ. મતલબ કે અયુગ્મ સંખ્યાઓ કઈ રીતે લખવી જોઈએ? તો 2 × સમથિંગ એટલે કંઈક ક્યાંથી? તો કોઈ પૂર્ણાંક સંખ્યા +1 અથવા તો 2 × કોઈ પૂર્ણાંક સંખ્યા -1. આ રીતે બધી જ અયુગ્મ સંખ્યાઓને આપણે લખી શકીએ છીએ. તો આ વસ્તુને કહેવાય વ્યાપક સ્વરૂપ અયુગ્મ સંખ્યાઓનું. તો અયુગ્મ સંખ્યા માટે વ્યાપક સ્વરૂપ થશે કાં તો 2n + 1 અથવા તો 2 અથવા 2n - 1. જ્યાં n શું છે? તો n આપનો બિલોંગ કરે છે z માંથી. બિલોંગ્સ ટુ એટલે કે nz. z એટલે કોણ? પૂર્ણાંક સંખ્યાઓ, ઇન્ટીજર્સ. આમાં આવેલો છે n આપનો. શેર આવેલો છે? આમાં આવેલો છે. બરાબર. તો આ અયુગ્મ પૂર્ણાંક સંખ્યાઓ વિશે માહિતી થઈ. નેક્સ્ટ આપણે વાત કરીએ યુગ્મ પૂર્ણાંક સંખ્યાઓની. શેની વાત કરી? યુગ્મ પૂર્ણાંક સંખ્યાઓ. યુગ્મ પૂર્ણાંક સંખ્યાઓને કહેવામાં આવે છે ઇવન ઇન્ટીજર્સ. અને તમે સમજી જ ગયા છો યુગ્મ પૂર્ણાંક સંખ્યાઓ એટલે શું? તો યુગ્મ પૂર્ણાંક સંખ્યાઓ એટલે જે પૂર્ણાંક સંખ્યાઓને 2 વડે ભાગી શકાય તે. તો જે પૂર્ણાંક સંખ્યાઓને 2 વડે ભાગી શકાય તે. 2 વડે ભાગી શકાય તે. ઓકે. અને એને ઈ વડે દર્શાવાય છે. કોના વડે દર્શાવાય છે? અને એને કોના વડે દર્શાવાય છે? કેપિટલ ઈ વડે. તો કેપિટલ ઈ ઇઝ ઇક્વલ ટુ સૌથી પહેલા 0 +or -2 +or -4 +or -6 +or -8 and so on. એવી જ રીતે આપણે પૂર્ણાંક સંખ્યાઓને યુગ્મ પૂર્ણાંકને લખવા માંગીએ તો 0 = 2 × 0 બને છે. નેક્સ્ટ આપણે જોઈએ તો 2 = 2 × 1 બને છે. એનાથી આગળ જોઈએ તો -2 = 2 × -1 બને છે. એનાથી આપણે આગળ જોઈએ તો 4 = 2 × 2 બને છે. -4 = 2 × -2 બને છે. ઓકે. તો આ વસ્તુ થયા પછી ત્યાં વ્યાપક સ્વરૂપ આપણે લખીએ. શું લખીએ? એનું વ્યાપક સ્વરૂપ. તો વ્યાપક સ્વરૂપ આપણું બની જાય છે 2 × n. શું બની જાય છે? 2 × n, જ્યાં n z ને બિલોંગ કરે છે. વ્યાપક સ્વરૂપ આપણું બની જાય છે 2 × n, જ્યાં n કોને બિલોંગ કરે છે? z ને. મતલબ n z માંથી છે. હવે અહીંયાથી જ તમને ખ્યાલ આવી ગયો છે કે આવી બેઝિક વસ્તુ માટે હું થોડી ઘણી સ્પીડ પકડીશ. આ ટોપિકમાં આપણા માટે નવું એ હતું કે આપણને અયુગ્મ પૂર્ણાંક સંખ્યાઓનું વ્યાપક સ્વરૂપ જોવા મળ્યું તથા યુગ્મ પૂર્ણાંક સંખ્યાઓનું વ્યાપક સ્વરૂપ જોવા મળ્યું. તો આ વસ્તુ આપણી પાસે ઇમ્પોર્ટન્ટ હતી. બાકી આ બધી વસ્તુ તો એવી જ હતી જે આપણે ઓલરેડી જાણતા હતા. ઠીક છે. તો હવે આપણે આગળ વધીએ. હવે હું બોર્ડ ભૂસવામાં પણ સમય વધારે નથી બગાડતો. આપણે અહીંયાથી જ આપણે આગળ વધી જઈએ. તો હું અહીંયા જ ભૂસી નાખું છું. અને નેક્સ્ટ ટોપિક આપણે હું કહીશ તમને કે સમય સંખ્યાઓ. કઈ સંખ્યાઓ? સમય. જો તમારું લખવાનું બાકી રહી ગયું તો તમે વિડીયોને બેક કરીને લખી શકો છો. બરાબર. કારણ કે પછી થોડું સ્લો સ્પીડમાં જઈશ તો તમે જ બોર થશો. એટલે આ જે બિલકુલ બેઝિક વસ્તુ છે એ હું થોડો ફાસ્ટ જઉં છું. તો નેક્સ્ટ આપણો નંબર 3 પતેલો હે ને, તો નંબર 4 આવી ગયો. નંબર 4 સમય સંખ્યાઓ. સમય સંખ્યાઓ પહેલા આપણે જે વસ્તુ જોઈ લઈએ યુગ્મ અને અયુગ્મ પૂર્ણાંક વિશે. ઓકે. એક વસ્તુ છે કે નોંધ કરીને લખી દેવો પડશે. આઈએમપી નોંધ એમ લખજો. આઈએમપી નો મતલબ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ થી આઈએમપી નહીં, બટ મેથેમેટિક્સ પોઈન્ટ ઓફ વ્યૂ થી આઈએમપી નોટ. જે આપણે આગળના દાખલા સોલ્વ કરવામાં વધારે કામ લાગશે અને આઈએમપી કહેવાય. 11માં જઈને આઈએમપી ની ડેફિનેશન બદલાઈ જશે બેટા. આઈએમપી નો મતલબ એ નથી કે એક્ઝામમાં પૂછાશે જ, ઇન્શાલ્લાહ માશાલ્લાહ પૂછાશે. બરાબર. ઇસ્માઇલ મોહમ્મદ પટેલ એવું કઈ જ આઈએમપી નો મતલબ નથી. આઈએમપી નો મતલબ હવે થઈ ગયો આઈએમપી નોટ, એટલે કે આગળના દાખલામાં આપણને યુઝફુલ થશે અને સારા એવા ક્વેશ્ચન્સ સોલ્વ કરવામાં આપણે હેલ્પફુલ થશે. ઓકે. તો સૌથી પહેલી વાત, જ્યારે આપણે બે યુગ્મ સંખ્યાઓનો સરવાળો કહીએ છીએ
કોનો યુગ્મ પ્લસ યુગ્મ. તો આપણને જે જવાબ મળે છે એ યુગ્મ જ મળે છે. શું મળે છે? યુગ્મ જ મળે છે. નંબર 2, જ્યારે આપણે એક અયુગ્મ સંખ્યા લઈએ છીએ અને એક યુગ્મ સંખ્યા લઈએ છીએ અને એ બેનો સરવાળો કરીએ છીએ અથવા બાદબાકી કરીએ છીએ, સરવાળો અથવા બાદબાકી, તો આનો જવાબ હંમેશા અયુગ્મ મળે છે. શું મળે છે? અયુગ્મ. નંબર 3, સેમ વસ્તુ, જ્યારે આપણે અયુગ્મ સંખ્યા લઈએ છીએ, અયુગ્મ પ્લસ ઓર માઇનસ અયુગ્મ, કે અયુગ્મ સંખ્યાની અયુગ્મ સંખ્યા સાથે સરવાળો અથવા અયુગ્મ સંખ્યાની અયુગ્મ સંખ્યા સાથે બાદબાકી, તો એનો જવાબ હંમેશા આપણને યુગ્મ મળે છે. તો આ સરવાળો બાદબાકી માટે પહેલી 3 નોટ થઈ. ઓકે. પછી નંબર 4, ચોથી નોટ, જ્યારે આપણે વાત કરીએ યુગ્મ સંખ્યાનો ગુણાકાર યુગ્મ સંખ્યા સાથે થાય છે, યુગ્મ સંખ્યાનો ગુણાકાર કોની જોડે થાય છે? યુગ્મ સંખ્યા સાથે. ત્યારે જવાબમાં અગેન આપણને યુગ્મ સંખ્યા મળે છે. ઠીક છે. પછી નંબર 5, આગળ આપણે વધીએ. યુગ્મ સંખ્યાનો ગુણાકાર અયુગ્મ સંખ્યા જોડે થાય છે. કોણ જોડે થાય છે? અયુગ્મ સંખ્યા જોડે. તો આપણને અગેન જવાબમાં યુગ્મ મળે છે, કારણ કે યુગ્મ સંખ્યા યુગ્મને યુગ્મ બનાવી દે છે. બરાબર. નંબર 6, આપણે અયુગ્મ સંખ્યાનો ગુણાકાર, કોનો અયુગ્મ સંખ્યાનો ગુણાકાર અયુગ્મ સંખ્યા જોડે કરીએ છીએ, ત્યારે એનો આન્સર મળે છે અયુગ્મ. તો ઇમ્પોર્ટન્ટ નોટ છે એને યાદ કરી લેજો કે યુગ્મ પ્લસ ઓર માઇનસ યુગ્મ, યુગ્મ જવાબ મળશે. અયુગ્મ પ્લસ ઓર માઇનસ યુગ્મ, તો અયુગ્મ જવાબ મળશે. નેક્સ્ટ, અયુગ્મ પ્લસ ઓર માઇનસ અયુગ્મ, તો યુગ્મ જવાબ મળશે. નેક્સ્ટ, યુગ્મ ઇન્ટુ યુગ્મ, તો યુગ્મ જવાબ મળશે. નેક્સ્ટ, યુગ્મ ઇન્ટુ અયુગ્મ, તો પણ યુગ્મ જવાબ મળશે. અને અયુગ્મ ઇન્ટુ અયુગ્મ, તો અયુગ્મ જવાબ મળશે. તો ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, એને યાદ કરી લેજો, તમારી રીતે લખી લેજો. નેક્સ્ટ, હવે આપણે આગળ વધીએ. તો હવે લખીએ સમય સંખ્યાઓ. નંબર 4, સમય સંખ્યાઓ. સમય સંખ્યાઓને અંગ્રેજીમાં કઈ નહીં પણ કહે છે રેશનલ નંબર. રેશનલ નંબર. અને સમય સંખ્યાઓ એટલે શું? તો કહેવામાં આવે છે કે જે સંખ્યાઓને પી છેદમાં ક્યુ ના સ્વરૂપમાં દર્શાવી શકાય. કયા સ્વરૂપમાં? જે સંખ્યાઓને પી છેદમાં ક્યુ ના સ્વરૂપમાં દર્શાવી શકાય તેને સમય સંખ્યાઓ કહે છે. તો જે સંખ્યાઓને પી બાય ક્યુ સ્વરૂપમાં, પી બાય ક્યુ સ્વરૂપમાં, જ્યાં પી અને ક્યુ બંને પૂર્ણાંક છે. પી અને ક્યુ કોણ છે? બંને પૂર્ણાંક છે, પરંતુ એક કન્ડિશન છે કે ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોવો જોઈએ. ક્યુ 0 થવો જોઈએ નહીં. ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોવો જોઈએ. આ વાળા સ્વરૂપમાં દર્શાવી શકાય તેને સમય સંખ્યાઓ કહે છે. સમય સંખ્યાઓ કહે છે. તો આશા છે તમને ખબર પડી ગઈ છે કે સમય સંખ્યાઓ કોને કહેવાય? જે સંખ્યાઓને પી છેદમાં ક્યુ સ્વરૂપમાં, અને પી અને ક્યુ બંને પૂર્ણાંક છે, મતલબ અંશ પણ પૂર્ણાંક છે અને છેદ પણ પૂર્ણાંક છે, પરંતુ છેદ શૂન્ય નથી, કારણ કે ગણિતમાં છેદમાં શૂન્ય આવશે નહીં. તો પછી શું થઈ જાય? તો એરર આવી જાય. શું આવી જાય? એરર. ઓકે. 5 કેરીઓને શૂન્ય માણસો વચ્ચે વહેંચતા એક માણસના હાથમાં કેટલી કેરી આવે? તો આપણે એનો જવાબ ના હોય. પડી સ્ટુડન્ટ્સ ખબર તમને શું કહેવા માંગુ છું? તો ગણિતને આ રીતે એન્જોય કરીને ભણો, મજા આવશે ભણવામાં. ઓકે. અહીંયા આપણે આપણી બોર્ડર લાઈન બનાવી દઈએ. ઠીક છે. બીજી રીતે કોઈને એવું થતું હોય કે સર પી ના છેદમાં ક્યુ સ્વરૂપના આપેલું હોય અને દશાંશ પદ્ધતિમાં આપેલું હોય, તો દશાંશ પદ્ધતિમાં શું હોય? તો લખો મુદ્દો પાડીને કે દશાંશ અભિવ્યક્તિમાં, દશાંશ સંખ્યામાં, અથવા એવું લખો, દશાંશ સંખ્યામાં જે સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય અથવા અનંત આવૃત હોય, તેવી સંખ્યાને સમય સંખ્યા કહે છે. તેવી સંખ્યાને
સમય સંખ્યા કહે છે. શું કીધું સ્ટુડન્ટ? જેની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય. સર હવે આ દશાંશ અભિવ્યક્તિ શાંત હોય એનો મતલબ શું થયો, અને દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત હોય એનો મતલબ શું થયો? તો શાંતનો મતલબ માની લો કે કોઈ આપણી પાસે સંખ્યા છે, એક્ઝામ્પલ્સ કરીને લખું છું 2.125. તો અહીંયા આપણી દશાંશ અભિવ્યક્તિ મતલબ પોઈન્ટ પછી અહીંયા સંખ્યાઓમાં આપણે સ્ટોપ થઈ ગયા, આગળ કોઈ સંખ્યાઓ નથી, તો આ થઈ શાંત દશાંશ અભિવ્યક્તિ. શું થયું? શાંત દશાંશ અભિવ્યક્તિ. આખું નથી લખતો, હવે આટલું લખું છું. શું થયું? શાંત દશાંશ અભિવ્યક્તિ થઈ. 8.18 7 2 5 6 9 10 ગમે તેટલું લાંબુ હોય, અહીંયા આગળ 1 કરોડ સંખ્યાઓ પણ કેમ નથી આવી જતી, પરંતુ જો તે સ્ટોપ થઈ જાય છે 1 કરોડ પછી પણ તે સ્ટોપ થઈ જાય છે, 10 અબજ પછી પણ તે સ્ટોપ થઈ જાય છે, ક્યાંક ને ક્યાંક રોકાઈ જાય છે, બરાબર, તો તેને શાંત દશાંશ અભિવ્યક્તિ કહે છે. એ દશાંશ અભિવ્યક્તિને કેવી કહે છે? શાંત. અહીંયા ગમે તેટલી 3 3 6 3 9 નજીક ઉમેરી દો, 10 સંખ્યાઓ છે તો પણ શું કહેવાય? શાંત. શાંત દશાંશ અભિવ્યક્તિ કહેવાય. એવું અહીંયા પોઈન્ટ પછી 10 અબજ સંખ્યા પણ હોય ને, પણ તે ઊભી થઈ જાય 10 અબજ પછી, તો એને શું કહેવાય? શાંત દશાંશ અભિવ્યક્તિ કહેવાય. બરાબર, તો આ સમય સંખ્યા થઈ. અચ્છા, હવે અનંત આવૃત શું હોય સર? તો અનંત આવૃતમાં એવું હોય કે એની જે અભિવ્યક્તિ છે અનંત સુધી જતી હોય, પણ આવૃત એટલે રિપીટ થતી હોય. માની લો કોઈ હોય કે 5.12 હવે આ 12 છેક સુધી જાય છે 10 અબજ થી પણ ઉપર, ક્યાંય પણ ઊભું નથી રહેતું. જો એ ગમે ત્યાં ઊભું થઈ ગયું 100 અબજ પર પણ ઊભું થઈ ગયું તો એ શાંત બની જશે. એટલે અનંત એટલે ચાલ્યા જ કરે છે, ક્યાંય પણ બ્રેક મારતું નથી. પરંતુ આ 12 રિપીટ થઈ જાય છે. શું થઈ જાય છે? રિપીટ. તો એને દર્શાવવા માટે આપણે એક મસ્ત નોટેશન યુઝ કર્યું છે 5.12 અને એના ઉપર આ લાઈન અને એનું નામ પણ 12 જ છે. એનો મતલબ કે 5.12. બરાબર, તો આ થઈ ગયું અનંત આવૃત. શું થઈ ગયું? અનંત આવૃત. એક્ઝામ્પલ હજુ 6.33333 અનંત સુધી જાય તો આને લખાય 6.3 નો 12 ખાલી 3 ઉપર લખવાનો છે અહીંયા, કારણ કે 3 રિપીટ થાય છે. અહીંયા 12 રિપીટ થતા હતા તો આખા 12 ઉપર આપણે લખ્યો, તો આ પણ શું થઈ ગયું? અનંત આવૃત. ઓકે, તો આ પ્રમાણેની જે દશાંશ અભિવ્યક્તિ હોય એ પણ સમય સંખ્યા હોય. કેવી સંખ્યા હોય? સમય સંખ્યા હોય. વધારે પડતી માહિતી જોઈતી હોય શાંત દશાંશ અભિવ્યક્તિ અને અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ માટે તો તમે ધોરણ 9 ની ચોપડીનું પહેલું ચેપ્ટર જોઈ શકો છો. પણ અત્યારે આપણે 11G મેથ્સ ભણી રહ્યા છે તો આપણે એની સ્પીડ પ્રમાણે ચાલશું, આપણે 9માં ઘૂસી નથી જવા. ઠીક છે, તો હવે આગળ કે સમય સંખ્યાઓને ક્યુ વડે દર્શાવવામાં આવે છે, કેપિટલ ક્યુ. આ રીતે ડબલ પેલા વાળો કેપિટલ ક્યુ વડે દર્શાવવામાં આવે છે. બીજી વસ્તુ કે આપણી પાસે આપણે સમય સંખ્યામાં નથી કહી શકતા કે એક પછી શું આવે. જો કોઈ કહે એક પછી શું આવે એનો મતલબ કે એક પછી તરતની સંખ્યા કઈ છે. જો કોઈ કહે કે એક પછીની તરતની સમય સંખ્યા 1.01 છે તો બીજો માણસ આવીને કહે છે 1.001, તો એનાથી પણ નાની થઈ ગઈ. ત્રીજો આવીને કહે છે 1.0001, ચોથો માણસ આવીને કહે છે 1.1 અબજ 01, તો પાંચમો માણસ આવીને કહે છે 1.1 અબજ 01 પછી પાછો 1, મતલબ 1 અબજ 1 અબજ 10, 1 અબજ પછી પણ હજુ એક 0 લગાડવાનો અને પછી 1 લગાડો. એટલે એ તો જેમ નવો માણસ આવશે એમ નવા 0 ઉમેરતો જશે એક પછીની તરતની સંખ્યા બનાવવા માટે, અને એ 0 અનંત સુધી ઉમેરી શકે છે. એટલે આપણે એક પછીની તરતની સમય સંખ્યા કે ગમે તેવી સંખ્યા કહી શકતા નથી, એટલે આપણને ખબર નથી. તો અત્યાર સુધી આપણે શું કર્યું હતું? જ્યારે આપણે પ્રાકૃતિક સંખ્યા કે પૂર્ણ સંખ્યા કે પૂર્ણાંક સંખ્યા જોઈ હતી તે વખતે આપણે ક્રમિક રીતે ગયા હતા 1 2 3 4 કે એક પછી 2 આવે પ્રાકૃતિકમાં, 2 પછી 3 આવે, 3 પછી 4 આવે, એન્ડ સો ઓન ચાલતું રહે. એ જ રીતે પૂર્ણ સંખ્યામાં પણ 0 પછી 1 આવે, 1 પછી 2 આવે, 2 પછી 3 આવે. એ જ રીતે પૂર્ણાંકમાં પણ -3 પછી -2 આવે, -2 પછી -1 આવે, 1 પછી 0 આવે. પણ અહીંયા આપણને ખબર નથી કોના પછી કોણ આવશે, તો આપણે અહીંયા રેન્ડમલી લખી દઈએ છીએ કે આવી કોઈ સંખ્યા હોય 1 2 3 -1 -5 -6 22/7 5/4 1/10 11/20 2.12 3.13/12 આવી કોઈ પણ સંખ્યાઓ હોય ત્યારે આપણે કેવી સંખ્યાઓ કહીશું? સમય સંખ્યાઓ કહીશું. તો અમુક એક્ઝામ્પલ છે સમય સંખ્યા. ઠીક છે, નેક્સ્ટ
નંબર 4 પછી આવશે નંબર 5 અને નંબર 5 છે અસમય સંખ્યા. અસમય સંખ્યાઓ. અસમય સંખ્યાઓને આપણે કહી શકીએ ઇરરેશનલ નંબર. કેવા નંબર? ઇરરેશનલ નંબર. ઠીક છે. તો અસમય સંખ્યાઓ કોને કહેવાય ભાઈ? તો આપણે વાત કરીએ તો જે સંખ્યાઓ સમય ના હોય તેને શું કહેવાય? અસમય સંખ્યાઓ કહેવાય. એમાં કોઈ મોટી ધાર મારવાની નથી. બરાબર? તો ડાયરેક્ટ લખી દઈએ જે સંખ્યાઓ સમય ના હોય, સમય ન હોય તે સંખ્યાઓને અસમય કહે છે. અસમય કહે છે. એનો મતલબ એવો થયો કે અસમય સંખ્યાઓને p/q સ્વરૂપમાં દર્શાવી શકાય નહીં. p/q સ્વરૂપમાં દર્શાવી શકાશે નહીં. નેક્સ્ટ, અસમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ કેવી હશે? દશાંશ અભિવ્યક્તિ કેવી હશે? તો અનંત અનાવૃત હશે. અનંત અનાવૃત. અનંત અનાવૃત એટલે શું આવે? તો અનંત અનાવૃત એટલે પોઈન્ટ પછી માની લો કે હું લખું 4 પોઈન્ટ 1 2 4 5 1 3 8. આપણે પ્રેડિક્ટ કરી નથી શકતા કે આગળ કોણ આવશે. જે રીતે અહીંયા આપણને ખબર છે 12 12 12 આ બે પછી શું આવશે? પાછા 1 2 આવશે, પાછા 1 2 આવશે. અહીંયા આગળ 3 3 3 3 ચાલ્યા કરશે. આ તો ઊભું જ થઈ ગયું એટલે એનો કોઈ વાંધો નથી. તો આ એક તો અનંત સુધી જાય છે. અનંત સુધી જાય છે. અને બીજું કે આપણને ખબર નથી આગળ શું આવવાનું છે. ગમે તે આવી શકે છે. બરાબર? તો આવી અભિવ્યક્તિને કહેવાય અનંત અનાવૃત. શું કહેવાય? આગળનું એક્ઝામ્પલ છે અનંત. તો જેની દશાંશ અભિવ્યક્તિ કેવી હોય? અનંત અનાવૃત. એને પણ શું કહેવાય? અસમય સંખ્યા. અસમય સંખ્યાને દર્શાવવામાં આવે છે q' વડે અથવા તો qc વડે. અને અમુક અસમય સંખ્યાઓ હું લખું છું અહીંયા. તો આપણે જાણીએ છીએ કે વર્ગમૂળ વાળી સંખ્યાઓ અસમય હોય છે. બરાબર? પછી પાઈ અસમય છે. 1/છેદમાં વર્ગમૂળ વાળી પણ અસમય થશે. 2 વત્તા કોઈ અસમય સંખ્યા લખી હશે એ પણ અસમય થશે. બરાબર? તો આ પ્રમાણેની બધી સંખ્યાઓ. એક નવી સંખ્યા તમે 11માં નામ સાંભળશો ઈ. આ પણ એક અસમય સંખ્યા છે. આના વિશે આગળ જતા આપણે માહિતી મેળવશું જ્યારે આપણે ચેપ્ટર ચાલુ કરશું. કયું? વિધેય વાળું ચેપ્ટર ચાલુ કરશું ત્યારે આપણે આના વિશે માહિતી વધારે પડતા મેળવીશું. તો આ બધું થઈ ગયું આપણું અસમય સંખ્યાઓ. ઠીક છે? આટલી ખબર પડી ગઈ તમને? ઓકે, ચલો જોઈ લો, એકવાર લખી લો, પછી આગળ વધીએ આપણે. ઓકે સ્ટુડન્ટ્સ, હવે નેક્સ્ટ છે નંબર 6. આપણે બધા જાણીએ છીએ વાસ્તવિક સંખ્યાઓ. કેવી? વાસ્તવિક સંખ્યાઓ. જો જોડની ઉપર નીચે થશે. હું અહીંયા તમને મેથેમેટિક્સ ભણાવવા આવ્યો છું, ગુજરાતી ભણાવવા નથી આવ્યો. તો કદાચ આ વી આમ આવે કે આમ આવે મને નથી ખબર. ઓકે, અને આને કહેવાય રિયલ નંબર્સ. તો વાસ્તવિક સંખ્યાઓ કોને કહેવાય સ્ટુડન્ટ્સ? તો તમને ખબર જ છે કે સમય અને અસમય સંખ્યાઓનો યોગ કરતા. યોગ એટલે ભેગી કરવી, અમને સાથે લઈ લેવી. તેને શું કહેવાય? વાસ્તવિક સંખ્યાઓ. ઓકે, તો અને આને આર વડે દર્શાવે છે, કેપિટલ આર. આ રીતે. તો શું લખવાનું? સમય અને અસમય સંખ્યાઓનો યોગ કરતા. યોગ એટલે કે ભેગું કરવું. યોગ કરતા મળતી સંખ્યાઓને વાસ્તવિક સંખ્યાઓ કહે છે. વાસ્તવિક સંખ્યાઓ કહે છે. એને કેપિટલ આર વડે દર્શાવાય છે. અને જે રીતે મેં તમને સમયમાં કીધું હતું અને અસમયમાં કીધું હતું કે આપેલ સંખ્યા પછીની તરતની સંખ્યા કઈ, તો આપણે ક્રમિક સંખ્યા નથી કહી શકતા.
તો આપણે પણ આમાં પણ અમુક રેન્ડમ નંબર લખી દઈશું, જે રીતે 0 એ પણ વાસ્તવિક સંખ્યા છે, +or-1 વાસ્તવિક સંખ્યા છે, +or-2.5 પણ વાસ્તવિક સંખ્યા છે, +or-√2 પણ વાસ્તવિક સંખ્યા છે. જરૂરી નથી કે +or- જ લખાય. આ તો તમને ખ્યાલ આવે કે +2 વાસ્તવિક છે તો પ્લસ વર્ગમૂળમાં 2 વાસ્તવિક છે તો માઇનસ વર્ગમૂળમાં 2 પણ વાસ્તવિક જ હશે. 11/17 વાસ્તવિક છે, -1/10 વાસ્તવિક છે. તો આ રીતે આ બધી પ્રકારની બધી સંખ્યાઓને કેવી સંખ્યા આપણે કહીશું? વાસ્તવિક સંખ્યાઓ કહીશું. ઓકે સ્ટુડન્ટ, આટલી તમને ખબર પડી ગઈ. નેક્સ્ટ અમુક નોંધ લખવાની છે આપણને, જે રીતે યુગ્મ અયુગ્મનું લખ્યું હતું ને એ રીતે. તો આપણને સ્ટીલ આઈએમપી નોટ, આઈએમપી એટલે સમજી ગયા ને? હવે શું આઈએમપી નો મતલબ એવો થાય કે આગળ જતા એક્ઝામ્પલ્સમાં સોલ્વ કરવામાં આપણે એ વસ્તુ યુઝ થશે. તો નંબર 1, આપણે જ્યારે સમય સંખ્યાનો સમય સંખ્યા સાથે સરવાળો કરીએ છીએ, સમય સંખ્યાનો સમય સંખ્યા સાથે, તો આપણને જવાબ પણ સમય જ મળે છે. ઓકે. નંબર 2, આપણે જ્યારે સમય સંખ્યાનો અસમય સંખ્યા સાથે સરવાળો બાદબાકી કરીએ છીએ. કોની જોડે? અસમય સંખ્યા સાથે સરવાળો બાદબાકી. તો આપણો જે જવાબ છે આપણને અસમય જ મળે છે. શું મળે છે? અસમય. નંબર 3, આપણે જ્યારે અસમયનો સરવાળો બાદબાકી અસમય સાથે કરીએ છીએ, કોની જોડે? અસમયનો અસમય સાથે કરીએ છીએ, તો આપણને જવાબ શું મળશે? વિચારો તમે. અસમય મળશે, સમય મળશે, શું મળી શકે? ગમે તે મળી શકે છે. ગમે તે કરીને હું વર્ગમૂળમાં 2 લખું, બરાબર, માઇનસ વર્ગમૂળમાં 2 કરું તો જવાબ શું આવી ગયો? 0. અને 0 કેવી સંખ્યા છે? સમય સંખ્યા है मेरे दोस्त. 0 कौन सी संख्या है? समय. ઠીક છે. તો સમય પણ મળી શકે છે અને અસમય પણ મળી શકે છે. તો હું અહીંયા લખું છું વાસ્તવિક. શું મળશે? વાસ્તવિક. ઠીક છે. નેક્સ્ટ આપણે જોઈએ નેક્સ્ટ નંબર 4 માં આપણે વાત કરીએ કે જ્યારે સમય સંખ્યાનો ગુણાકાર સમય સંખ્યા સાથે થાય છે ત્યારે જવાબમાં સમય સંખ્યા જ મળે છે. નંબર 5, જ્યારે સમય સંખ્યાનો ગુણાકાર અસમય સંખ્યા સાથે થાય છે ત્યારે જવાબમાં શું મળશે? તો જવાબમાં અસમય સંખ્યા મળશે. જો સમય 0 ન હોય તો, સમયમાં 0 ન હોય તો, ક્યારે સમયમાં શું ના હોય? 0 ન હોય તો અસમય જવાબ મળશે અને આનો જવાબ મળશે 0. જો 0 હોય તો, કોણ હોય? 0 હોય તો. આનો મતલબ શું સર? તો જો હું એક અસમય સંખ્યા લઉં છું વર્ગમૂળમાં 2. હવે આ વર્ગમૂળમાં 2 ને હું ગમે તે પણ સમય સંખ્યા સાથે આનો ગુણાકાર કરીશ, ગમે તેવી સમય સંખ્યા મળી હશે, આનો જો સમય જોડે ગુણાકાર થયો તો જવાબ હંમેશા અસમય જ રહેશે. ગમે તેવી સમય સંખ્યા સાથે હું ગુણાકાર આનો કરીશ, જવાબ હંમેશા શું રહેશે? અસમય. પરંતુ જો આ જ વર્ગમૂળમાં 2 નો મેં અગર 0 સાથે ગુણાકાર કરી નાખ્યો, કે 0 પણ એક સમય સંખ્યા છે, તો જવાબ શું થઈ જશે? 0 થઈ જશે. એટલે કે જવાબ કેવો મળશે? સમય મળશે. તો અગર આ 0 વચ્ચે આવે છે, 0 बीच में आ रहा है, बराबर, 0 વચ્ચે કૂદકો મારશે અને કહેશે કે मैं भी, તો જવાબ શું આવશે? 0 આવશે. એટલે કે સમય આવશે. પરંતુ 0 શાંતિથી ખૂણામાં બેસી રહેશે તો જવાબ શું આવશે? અસમય આવશે. તો આટલું યાદ રાખજો, બરાબર. चलो नेक्स्ट क्या है मेरे दोस्त? तो नेक्स्ट ये है कि असमय संख्याનો ગુણાકાર અસમય સંખ્યા સાથે કરવામાં આવે. અસમય સંખ્યાનો ગુણાકાર કોની જોડે કરવામાં આવે? અસમય સંખ્યા સાથે. તો જવાબમાં શું મળે? તો ચલો જોઈ લઈએ શું મળશે જવાબમાં. તો મારી પાસે છે એક અસમય સંખ્યા જેનું નામ છે વર્ગમૂળમાં 2. એનો જ ગુણાકાર હું કરીશ વર્ગમૂળમાં 3 સાથે. તો જવાબ શું આવશે? વર્ગમૂળમાં 6. એટલે કે અસમય જવાબ આવે. પરંતુ જો આ જ વર્ગમૂળમાં 2 નો ગુણાકાર હું વર્ગમૂળમાં 8 સાથે કરીશ
તમારો જવાબ વર્ગમૂળમાં 16 એટલે કે 4 થઈ જશે અને આ જવાબ કેવો હશે? સમમેય હશે. કેવો હશે? સમમેય હશે. એટલે અહીંયા જવાબ અસમમેય પણ મળી શકે અને કેવો મળી શકે? સમમેય પણ મળી શકે. તો આપણે આને બીજી રીતે શું કહી શકીએ? વાસ્તવિક. શું કહી શકીએ? વાસ્તવિક જવાબ મળશે. કેવો? વાસ્તવિક. કે સમમેય પણ હોઈ શકે અને અસમમેય પણ હોઈ શકે. હવે જ્યારે સંખ્યાઓની જ વાત છે, યુગ્મ અયુગ્મની વાત નથી, કારણ કે યુગ્મ અને અયુગ્મ સંખ્યાઓ જે હતી ને એ પૂર્ણાંક સંખ્યાઓ હતી, એટલે આપણે એમાં ભાગાકાર નહોતા કરી શકતા, કારણ કે જવાબ અપૂર્ણાંક પણ બની શકતો હતો. આ તો બધી અપૂર્ણાંક જેવી સંખ્યાઓ છે, સમમેય અસમમેય બધું આવી જ ગયું અંદર. તો આપણી પાસે અમુક બીજા કેસ હશે. કેસ નંબર 7 કે જ્યારે સમમેય સંખ્યાનો ભાગાકાર બીજી સમમેય સંખ્યા સાથે કરવામાં આવે છે, બરાબર, તો જવાબ સમમેય મળશે. કેવો મળશે? સમમેય. કન્ડિશન શું છે? છેદ 0 હોવો જોઈએ નહીં. છેદ 0 હોવો જોઈએ નહીં. આ કન્ડિશન સાથે સમમેય બાય સમમેય ઇઝ ઇક્વલ ટુ સમમેય. નંબર 8 જ્યારે આપણે સમમેય ભાગાકાર અસમમેય કરીએ, શું કરીએ? સમમેય ભાગાકાર અસમમેય, અથવા તો અસમમેય ભાગાકાર સમમેય કરીએ, અસમમેય ભાગાકાર સમમેય કરીએ, તો જવાબ કેવો આવશે? અસમમેય આવશે જવાબ. અસમમેય. 0 વગર, બરાબર. અને જવાબ સમમેય આવશે, 0 આવશે, મતલબ એ પણ આ કેસમાં, માત્ર આ કેસમાં જ્યારે 0 અંશમાં હશે. 0 અંશમાં હશે. ઓકે, તો 0 અંશમાં હોય આ કેસને લાગુ પડતું જ નથી. આ કેસ આમાં લાગુ પડતો નથી. આ કેસ ખાલી ક્યાં લાગુ પડે છે? અહીંયા લાગુ પડે છે. આટલી ખબર પડી ગઈ? ઓકે, ચાલો નંબર 9. તો જ્યારે અસમમેય સંખ્યા નો ભાગાકાર અસમમેય સંખ્યા સાથે કરવામાં આવે છે, ત્યારે જવાબ શું મળશે? તો ચાલો જોઈ લઈએ. અત્યારે જેવું છે એક્ઝામ્પલ, વર્ગમૂળમાં 5 ના છેદમાં વર્ગમૂળમાં 7 કરીએ તો આનો જવાબ આમનો આમ રહેશે, એટલે કે જવાબ કેવો મળશે? અસમમેય. કેવો મળશે? અસમમેય. પરંતુ જો આ જ વર્ગમૂળમાં 5, ચાલો ને એવું કહું કે વર્ગમૂળમાં 125 નો ભાગાકાર વર્ગમૂળમાં 5 વડે કરવામાં આવે તો શું થશે? તો એવું થશે કે આ વર્ગમૂળમાં 5 અપોન વર્ગમૂળમાં 5 ઇન્ટુ વર્ગમૂળમાં 25 આ રીતે લખાશે કે આ જે 125 છે એને છૂટા પાડી શકાય વર્ગમૂળમાં 25 ગુણાકાર વર્ગમૂળમાં 5 તરીકે, અને છેદમાં વર્ગમૂળમાં 5 છે એ કટ જાયગા, અને 25 નું વર્ગમૂળ શું નીકળશે? 5 નીકળશે. તો આ ખબર પડી. જવાબ કેવો આવ્યો? સમમેય જવાબ આવી ગયો. આ જે છે શું આવી ગયું? સમમેય. સ્ટુડન્ટ્સ શું આવી ગયું? સમમેય. એનો મતલબ એ થયો કે અસમમેયના છેદમાં અસમમેય કરીએ ત્યારે જવાબ અસમમેય પણ આવી શકે છે અને સમમેય પણ આવી શકે છે. એનો મતલબ કે અસમમેય અપોન અસમમેય આપણને કયો જવાબ આવે છે? વાસ્તવિક જવાબ આપે છે. ઓકે, કેવો જવાબ આવે છે? વાસ્તવિક. તો એક આ વસ્તુ યાદ રાખી લેજો. તમને એક્ઝામ્પલ સાથે સમજાવી છે આ બધી જ વસ્તુ. સારી રીતે યાદ રાખજો. કેવી રીતે? સારી રીતે, આમ બિલકુલ મસ્ત સારી રીતે લખાણ પણ લખજો, મતલબ નોટ્સ બનાવજો, સારી રીતે યાદ રાખજો. આજનો લેક્ચર હું અહીંયા પૂર્ણ કરું છું. સંખ્યાઓ વિશે જેટલી પણ માહિતી હતી મેં બધી આપી દીધી છે. કોઈને હશે કે સર સંખ્યા રેખા ના ભણાવી, તો સંખ્યા રેખા આપણે થોડા ટાઈમ પછી ભણીશું, કારણ કે સંખ્યા રેખાનો ઉપયોગ 3 એક લેક્ચર પછી આવશે. તે જ વખતે આપણે સંખ્યા રેખાને ઇન્ટ્રોડ્યુસ કરી દઈશું. ત્યાં સુધી સંખ્યા રેખાનું અત્યારે કંઈ કામ નથી, બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સૂત્રો જોઈ લઈએ, બિલકુલ નાના એ વત્તા બી આખાનો વર્ગ ને બધા બિલકુલ જે તમે ચૂન્નું મુન્નું સૂત્રો અત્યાર સુધી જોયા એ કેવું સ્વરૂપ ધારણ કર્યું છે એ આપણને ખબર પડશે નેક્સ્ટ લેક્ચરમાં, બરાબર. એના પછી આપણે ઘાત અને ઘાતાંક એમાં થોડા ઘણા નિયમો જોઈ લઈશું. ત્યાર પછી આપણે ગુણોત્તર જોઈ લઈશું આપણે, બરાબર. અને એના પછી આપણે જોઈશું અસમતાઓ, અને તે વખતે આપણે સંખ્યા રેખા ભણીશું. ઠીક છે, તો સેકન્ડ લેક્ચર અહીંયા તમારો પૂર્ણ થાય છે, સમાપ્ત થાય છે. આશા રાખું છું તમને મજા આવતી હશે ગુજરાતી મીડિયમમાં JEE ભણવાની. અને વન્સ અગેન આવો કન્ટેન્ટ તમને ગુજરાતી મીડિયમમાં ઓનલાઈન જેટલું પણ અવેલેબલ છે, બરાબર,
એ પેડ પોસ્ટ પણ કેમ ના હોય ઓનલાઈનનો, એમાં તમને આ કન્ટેન્ટ નહીં મળે ગેરંટીની સાથે. હજુ તો આગળ તમે જુઓ, આ તો જસ્ટ બેઝિક બચ્ચું છે. આગળ જે તાંડવ થવાનો છે એ હજુ બાકી છે. ઠીક છે, તો થેન્ક યુ સો મચ લેક્ચર જોવા માટે. હવે નેક્સ્ટ લેક્ચર માટે રેડી રહીએ.